ઓએનજીસી બ્રિજને ખુલ્લો મૂકવાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે હવે શહેરને હાઈવે સાથે જોડતો મુખ્ય માર્ગ ફરીથી ધમધમતો થતા રાહત થશે। અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ આખરે બનીને તૈયાર થઈ ગયું છે। આગામી 4 દિવસમાં બ્રિજ શરૂ કરવા હાલ સાઇડ ડિવાઈડર અને ફૂટ બ્રિજની રેલિંગ તેમજ ફાઇનલ ડામર વર્ક કરવાની કામગીરી કરાઈ રહી છે અને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ઓએનજીસી બ્રિજ શરૂ થતા લોકોનો 2 કિલોમીટરનો ફેરવો બચશે। બિસ્માર જીનવાલાથી પિરામણ ગામ તરફ ખખડધજ રોડથી રાહત મળશે। અંકલેશ્વર શહેરની જીવાદોરી સમાન ઓએનજીસી ઓવરબ્રિજ નવા વાઘા પહેરી હવે સજ્જ બન્યું છે। છેલ્લા 1 વર્ષથી બ્રિજ સમારકામ અને નવીનીકરણને લઈને બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈને આમ જનતાને રોજના 2 થી 2.5 કિલોમીટરનો ફેરવો ફરવો પડતો હતો, જેને લઈ લોકો ગડખોલ ટી બ્રિજ પર ભારે ટ્રાફિકનો સામનો કરતા હતા। તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં જીનવાલા સ્કૂલથી પિરામણ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડ મારી વેઠવી પડતી હતી। આ ઉપરાંત અંકલેશ્વરમાં 3 રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચોટા નાકા મુખ્ય માર્ગ પર આવેલ દુકાનદારોના ધંધા રોજગાર પર અસર પડી હતી। હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને આખરી પેચ વર્ક ચાલી રહ્યું છે, ત્યારે આગામી 10 અથવા 12 તારીખે બ્રિજ શરૂ થઈ શકે છે, જે માટે બાકી રહેલી રેલિંગ તેમજ ડામર વર્ક તથા ફૂટ બ્રિજને લોખંડની ગ્રીલની કામગીરી કરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે। આ સાથે જ બ્રિજનો લોડ ટેસ્ટ બાકી છે, જે બ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા લેવામાં આવશે, જે બાદ બ્રિજ શરૂ કરવામાં આવશે। મે મહિનામાં બ્રિજ શરૂ થવાની આશા વાહન ચાલકો અને શહેરીજનો સેવી રહ્યા છે।